ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, અચાનક જ અમે ઓહ. ઘરમાં જતા વાત કરતા કરતા બસ એક જ મિનિટમાં પૂરું થઈ ગયું. ઓહો હો હો. અને સડનલી જેને કહેવાય ને આપણે જો કોઈ જાતની કલ્પના જ ના હોય ને, તો હું પોતે આઈસીયુ ઇન્ચાર્જ છું. ઓહ. બરોબર છે. મને થોડું ઘણું બી ખ્યાલ હોય તો આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી શરૂ હોય આ કરી રીતે છે. શકીએ. બરાબર છે, પણ બરાબર છે. ભગવાને મને સમય જ નથી આપ્યો. નથી આપ્યો કારણ કે સમય પૂરો થઈ ગયો હતો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, હા, હિતેશભાઈ વાત કરો ને. બોલો બોલો. એ મનીષભાઈ ભાવસાર વાત કરું છું. બરાબર. તમારા વિડીયો હું જોઉં છું બધા. આપણે પહેલા એકવાર વાત થઈ હતી, જી. પણ હવે આપણે ઓડિયો મૂકવો છે લાઈવ ચેનલમાં. અચ્છા અચ્છા અચ્છા. ઓડિયો મૂકો છે. બરાબર. કોનો સંબંધ કરવાનો છે? મારો પોતાનો. એવું છે. કેટલી ઉંમર છે તમારી? મારી 54. 54. વિડો છું. હમ 6 મહિના પહેલા મારા વાઈફ એક્સપાયર થઈ ગયા છે. ઓહો હો. એવું છે, એવું છે. અને મારે 12 વર્ષનો બાબો છે. બરાબર બરાબર. એટલે અને ફેમિલીમાં બીજું કોઈ છે નહીં. મધર ફાધર બી નથી અત્યારે. ઓહો હો. બરાબર. એટલે ખાસ તો બાબાને ધ્યાનમાં લઈને સેકન્ડ મેરેજની ઈચ્છા છે, સારું પાત્ર મળે તો. જી 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 જી. બરાબર છે. સમજાઈ ગયું. કયું ગામ છે તમારું? મૂળ અમદાવાદ છે, અમદાવાદ પ્રોપર. પણ એમાં એવું છે કે મારા વાઈફ ગવર્મેન્ટ ટીચર હતા. જી. બરાબર. એટલે એને જોબ મળી હતી પાલીતાણા. બરાબર છે. એટલે 2006 થી અમે પાલીતાણા હતા અને અત્યારે હું પાલીતાણા જ છું. બરાબર છે. અને વાઈફ હવે 6 મહિના જ થયા છે એક્સપાયર થઈ ગઈ. એટલે એની બધી જે પ્રોસિજર હોય ને ગવર્મેન્ટની, એ પૂરી કરવા માટે જ હું અહીંયા હાલ રોકાયો છું પાલીતાણા. બરાબર છે. પછી તમે અમદાવાદ જવાના છો? એટલે મેક્સિમમ 2 મહિના થશે મારા પાલીતાણા. પછી હું અમદાવાદ જ છું. અચ્છા અચ્છા. હા, બરાબર છે. એવું છે. તમે શું જોબ કરો છો? હું DNYS કરેલું છે મેં, અને હું અત્યારે હોસ્પિટલમાં આઈસીયુ ઇન્ચાર્જ છું. અચ્છા અચ્છા અચ્છા. બરાબર છે. અચ્છા, એ તમે જોબ પાલીતાણા જ કરતા હશો ને? હા, અત્યારે તો પાલીતાણા જ છે. બરાબર છે. કેટલી સેલરી કેટલી છે તમારે? સેલેરી તો 30,000 અને મારી પાર્ટનરશિપમાં એમ્બ્યુલન્સ છે. બરાબર. અને બીજું શેર બજારનું થોડું કરું છું. જી. એટલે 50-60 હજાર જેવું થઈ જાય બધું થઈને. એવું અને છે. 2 મકાન છે, એના ભાડા બી આવે છે. એવું છે. ભગવાનની દયાથી પૈસાની તકલીફ નથી, જી. પણ મૂળ માણસ નથી, અને ખાસ તો દીકરાની માં નથી, એ તકલીફ છે. બરાબર છે. શું નામ છે તમારું? મારું નામ મનીષભાઈ ભાવસાર. વૈષ્ણવ વાણિયા છીએ અમે. મનીષભાઈ, પપ્પાનું નામ શું કીધું? મનીષભાઈ ભૂપેન્દ્રભાઈ ભાવસાર. મનીષભાઈ ભૂપેન્દ્રભાઈ ભાવસાર. ભાવસાર. બરાબર છે. વાણિયા છો ને તમે? હા, વૈષ્ણવ વાણિયા. વૈષ્ણવ વાણિયા. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 98 98 24 60 13 28. 13 28. વોટ્સએપ તમે આમ જ વાપરો છો? આ જ વોટ્સઅપ છે. બરાબર છે. 50 કેટલી ઉંમર કીધી? 54 કેટલી? 54. આ 2 મહિના પહેલા 54 પૂરા થયા. બરાબર છે. 54 વર્ષની તમારી ઉંમર છે. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? હું ને મારો બાબો. બરાબર છે. તમારા ભાઈ કે? ભાઈ નથી, બેન છે એક, પણ એ સાસરે છે ઓલરેડી. અચ્છા, એટલે અને એમાં પણ એવું છે કે કયામાં નથી, સોશિયલ પ્રોબ્લેમ સામાજિક બધા અમારા. અચ્છા અચ્છા. અને એ એની રીતે જ રહે છે. એટલે મારે કોઈ જવાબદારી, કોઈ સંબંધ છે નહીં એની સાથે. એવું. અચ્છા અચ્છા અચ્છા. એવું છે, એવું છે. બરાબર છે. સમજાઈ ગયું. એક બેન ને એક ભાઈ. બરાબર છે. બરાબર છે. એટલે ગણવા પૂરતું જ છે બેન તો, બાકી કોઈ જાતનો કોન્ટેક્ટ નથી. એવું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. આખી વાત કે તમારે એની સાથે વ્યવહાર જ નથી. બેન એની રીતે સ્વતંત્ર છે. બરાબર.
બરાબર છે. હમ હમ. ભલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને બરાબર યોગ્ય જીવનસાથી તમને મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર બરાબર. છે. પછી તમારો જે બાબો છે એ અત્યારે અભ્યાસ કરે છે ને? હા, 7મા ધોરણમાં છે. અચ્છા, 12 વર્ષનો જ છે હજી. બરાબર છે. 12 વર્ષ અને 7મા ધોરણ. અને તમારા વાઇફ ગુજરી ગયા 6 મહિના થયા? 6 મહિના છે, બસ લાસ્ટ જૂનમાં જ એક્સપાયર થઈ ગયા. બરાબર છે. શું બીમારી હતી એમને? હાર્ટ એટેક આવી ગયો. અચાનક? હા, અચાનક જ. અમે ઓહ, ઘરમાં જતા વાત કરતા કરતા બસ એક જ મિનિટમાં પૂરું થઈ ગયું. ઓહો હો હો હો. અને સડનલી જેને કહેવાય ને આપણે જો કોઈ જાતની કલ્પના જ ના હોય. ને તો હું જી. પોતે આઈસીયુ ઇન્ચાર્જ છું. ઓહ. બરોબર છે. હમ. મને થોડું ઘણું બી ખ્યાલ હોય તો આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી શરૂ હોય આ કરી રીતે છે. શકીએ. બરાબર છે, પણ બરાબર છે. ભગવાને મને સમય જ નથી આપ્યો. નથી આપ્યો કારણ કે સમય પૂરો થઈ ગયો તો. બરાબર છે. હા, પણ મને કંઈક તો હમ. સેવા કરવાનો મોકો ટ્રીટમેન્ટ કરવાનો મળવો જોઈએ. ટાઈમ મળવો જોઈએ થોડો ઘણો, એ પણ નથી મળ્યો એમ. નથી મળ્યો. બરાબર છે. તો મારી પોતાની એમ્બ્યુલન્સ છે, હું આઈસીયુમાં મારી જોબ છે. હમ. એમ્બ્યુલન્સ ઘર આંગણે પડેલી, પણ ઓહ, મારા માટે બધું વ્યસ્ત હતું એ વખતે. યાદ હતું. બરાબર છે. સમય પૂરો થઈ ગયો. હમ. બહુ બહુ દુઃખની વાત છે. એનું કારણ છે કે તમે એક ડોક્ટર દરજાના છો છતાંય હા, ભગવાનની બીજાના માટે હું સાનિધ્યમાં અડધી રાતે દોડું છું. દોડો છો. ઘણાને તમે મદદ કરી, પણ કરી છે. પોતાની વાઈફ માટે કઈ ના કરી કાંઈ શક્યો. ન કરી શક્યા કારણ કે એક સમય મોકો જ જ ન ન મળ્યો, મળ્યો. સમય જ ન મળ્યો. બરાબર છે. મોકો જ હમ, ન ભગવાને રહેવા દીધો. હમ. એવું જ બરાબર છે. થયું. હમ. બની શકે, બની શકે. આપણે એકાબીજાના લેણ દેણ પૂરા થઈ ગયા હોય છે ત્યારે હા, આવું બધું બનતું હોય છે. નકર થોડી ઘણી તમને તો એ બધું એની આપણે અણસાર. સમજીએ છીએ સાહેબ મારા, પણ હવે હું સમજુ પણ જે પેલો દીકરો છે ને નાનો, જી 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 જી. એના માટે બહુ મોટી વાત મુશ્કેલ છે, છે. મુશ્કેલ છે, મુશ્કેલ છે એ હા, વસ્તુ. તમારી તો વાત એ સાચી. ઘણો સમજુ છે, ભગવાનની દયાથી સારો દીકરો છે. કારણ બધું જ કે સમજે છે. ઈશ્વર એ છે એ બિચારો થોડી ઘણી કઈક અક્ષરે બોલતો નથી, બધું નથી સમજી બોલતો. લે છે. બરાબર છે, પણ બરાબર છે. આપણને ખ્યાલ આવી જાય કે કંઈક મિસિંગ છે એનામાં એમ. છે. ના, ના, હમ, ખરેખર, ખરેખર. બરાબર એવું છે. છે. હમ. ભલે ભલે, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને હમ, યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ચોક્કસ અ, ચોક્કસ. ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે તમારા ઉપર, હમ. કોઈ વ્યક્તિ ગૂગલ પે કે એવી રીતે પૈસાની માગણી હા કરે હા હા તો હા. કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં. આપ તમારી સાથે વાત મોબાઈલ થશે નંબર તમે તો હું લખાવ્યો છે વ્યવહાર મને? કરીશ. મોબાઈલ નંબર તમે લખાવ્યો છે? હા, લખાયું ને 98 24 60 13 28. જી. ઓકે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા અને હા, ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. અને તમે બરોબર છે. વણિક સમાજમાંથી છો, વૈષ્ણવ વણિક સમાજમાંથી છો, તો હમ. તમારે કોઈ બીજા સમાજ હાલે કે આપણે આપણા જ સમાજમાં કરવું છે? જો સારું કુટુંબ હોય, સારા ઘરના હોય ને એવું જોઈએ મારે. પછી વૈષ્ણવ હોય, જૈન હોય, પટેલ હોય, બામણ હોય, એનો વાંધો નથી. જી. પણ એસસી એસટી કે એવું કઈ નથી જોઈતું. જી. બરાબર છે, બરોબર. બરાબર છે. જોબ કરતા હોય, ના કરતા હોય, કોઈ વાંધો નથી મને. બરાબર છે, બરાબર બરોબર. છે. મારે જોબ કરાવી બી નથી. જી. પણ કોઈ જોબ કરતું હોય ને કે મારે મારી ઈચ્છાથી કરવી છે તોય વાંધો નથી. હા, એના માટે છૂટ છે. બાકી તમારે હા. જોબની જરૂરિયાત છે નહીં કારણ કે મારા તમે હાલ. તરફથી હું કોઈ ઇન્સિસ્ટ નહીં થાય કે ભાઈ તારે જોબ કરવી પડશે. બરોબર. જી. બરાબર છે, બરાબર છે. આ કોઈને વસ્તુ કરવી છે. હોય તો એના માટે છુટ્ટી છે, પણ હા, એના તમારે પ્રેમથી જરૂરિયાત એજ્યુકેટેડ પર્સન હોય ને એને કરવી હોય કે હું નથી. ભણી છું શું કામનું, તો એ જી. ઈચ્છાથી કરે અલગ વાત છે. બરાબર છે. બાકી મારા તરફથી કોઈ જરૂર નથી એવું. નથી જરૂર. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં. ભલે આપણે ઓડિયો મૂકીએ. બરાબર છે. હમ. હા, અને તમારો પણ આ હા. તમારી ચેનલમાં જોડાવા માટે શું પ્રોસિજર છે? બસ અત્યારે આપણે જે વાતચીત કરી છે એ જ ઓડિયો યુટ્યુબ ઉપર આવી જશે. એ નહીં, હમ. મારે તમારા ઓડિયો બીજાના બી જોવા હોય, તમે જે મૂકતા હોવ જી. છો, તો તમે તો મારી સ્પેશિયલી કોઈ. યુટ્યુબ ઉપર તમે જીવન સંગીની લખશો તો પણ આવી જશે. મારો મોબાઈલ નંબર નાખશો તો પણ મારી ચેનલ આવી જશે. અથવા બરોબર. હિતેશ એચ ધામેચા લખશો તો પણ આવી જશે. એક વખત અચ્છા. ઓડિયો આવી જાય એટલે હમ. ચેનલમાં જે લોગો છે એની ઉપર ક્લિક કરશો એટલે આખી ચેનલ ખુલી જશે. પછી બરોબર. સબસ્ક્રાઇબ કરી દેશો પછી બધી તમને નોટિફિકેશન મળતી રહેશે. જ્યારે હું ઓડિયો મૂકતો હોઉં છું એની નોટિફિકેશન તમને બરોબર. મળતી રહે. બરાબર. બરોબર. હાજી, એ રીતે છે. ઓકે બાકી સર. ફેસબુક ઉપર છે અને ઇન્સ્ટાગ્રામ પણ એમાંય છે. જીવન હમ. સંગીની જ નામ છે એમનું. ચોક્કસ. જો હું તમને કહી રાખું પર્સનલી, કોઈ જી ગરીબ ઘરનું હશે ને જી. તોય ચાલશે. જી. પણ મારે તો શું છે કે ઘર સંભાળે ને ખાસ તો બાબો સંભાળે મારો. જી. મને 50% સંભાળશે ને તોય ચાલશે. 100%. પણ બાબા માટે મારે ખાસ જોઈએ છે. જી. એવું છે. ના, હું સમજી ગયો તમારી આખી વાત. આપણે એવી રીતે બરોબર. કોઈ એવું પાત્ર, કારણ કે તમે જે વાતચીત કરી છે એના ઉપરથી જો હમ. કોઈ એવા બેન હશે એને જો તમારી વાત હમ. ધ્યાનમાં આવશે
એ લોકો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકશે, કારણ કે આપણે તમારો નંબર પણ એમાં જાહેર કરશું. ચોક્કસ બરાબર છે. અને ખાસ કરીને તમારો ફોટો મોકલો ત્યારે મને યાદી કરાવજો કે એક લિંક મોકલો, તો હું તમને એક લિંક મોકલીશ, એની અંદર ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક આ બધું જે મારું જોડાણ છે એ તમને મોકલીશ, એટલે તમને ઈઝી પડી જશે ગોતું. બરાબર છે. ચોક્કસ ચોક્કસ. ભલે તો ભલે. હું આ વોટ્સઅપ જ છે ને તમારો? જી આ જ વોટ્સએપ નંબર છે મારો. હા, તો હું ફોટો મોકલું છું મારો. ઓકે ઓકે ઓકે. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. વેલકમ વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.